श्रम सच्चा हो तो वक्त रुक जाता है। श्रम सच्चा हो तो वक्त रुक जाता है। आसमान लाख ऊंचा हो तो भी झुक जाता है। आसमान लाख ऊंचा हो तो भी झुक जाता है। रास्ते में आएगी लाख रुकावटें, रास्ते में आएगी लाख रुकावटें, लेकिन व्यक्तित्व सच्चा हो तो खुदा भी झुक जाता है। लेकिन व्यक्तित्व सच्चा हो तो खुदा भी झुक जाता है। આવું જ કંઈ વ્યક્તિત્વ ધરાવે છે આપણા અત્યારના હાલારી વિશા ઓસવાલ સમાજના પ્રમુખ શ્રી જયેન્દ્ર વેરસી સાવલા। હું અત્યારે આપણે જે દેવલાલી મુકામે પ્રોજેક્ટ સ્ટાર્ટ થયો છે તેમનું ખાતમુહૂર્ત પણ તેમના હાથે થયું છે અને તેમને સેનેટોરિયમનું ઉદ્ઘાટન પણ તેમના હાથે થવાનું છે। અત્યારે આપણા બીજા ટર્મના પ્રમુખ પણ છે। સંબંધોના સેતુ કે 52 ગામ ક્રિકેટ ટુર્નામેન્ટ કો બધું જ તેમના હાથે નવી શરૂઆત થઈ છે। સમાજની નવી દિશા દેખાડી રહ્યા છે સમાજને અને તે પણ એટલા જ નિખાલસ નાના સાથે નાના અને મોટા સાથે મોટા થઈ જાય તેવા આપણા લાડીલા જયેન્દ્ર વેરસી સાવલાને કહીશ પ્રમુખ શ્રી કે બે શબ્દ કહો। જય જિનેન્દ્ર બધાને। ફરીથી હાલારી વિસા ઓસવાળ સમાજના તમામ વિશ્વમાં વસતા દરેક લોકોને હાલારી વિસા ઓસવાળ સમાજ મુંબઈ વતી હું મીછામી દુકડમ પાથું છું। તેમજ હાલારી વિસા ઓસવાળ સમાજના વિશ્વમાં વસતા દરેક તપસ્વી ભાઈ બહેનોને અહીંથી હું મારા પરિવાર વતી તેમજ હાલારી વિસા ઓસવાળ સમાજ મુંબઈ વતી સાતા પૂછી અને ભૂરી ભૂરી અનુમોદના કરું છું। ડાઇસ ઉપર બેસેલા મારા સાથી હોદ્દેદારો, ઓસવાળ શિક્ષણ રાજ સંઘના પ્રમુખશ્રી, મેનેજિંગ ટ્રસ્ટીશ્રી હાલારી વિસા ઓસવાળ સમાજ મુંબઈના તેમજ ટ્રસ્ટીશ્રીઓ, મારા સાથી કારોબારીશ્રીઓ તેમજ નીચે અહીં મારી સમક્ષ બેઠેલા હાલારી વિસા ઓસવાળ સમાજ અને ઓસવાળ શિક્ષણ રાજ સંઘના આજી માજી હોદ્દેદારશ્રીઓ, તપસ્વી રત્નો, તપસ્વી ભાઈઓ બહેનો, મારા સાથી કન્વીનરશ્રીઓ જેઓ મારી સાથે હાલારી વિસા ઓસવાળ સમાજમાં જોડાયેલા છે એવા સભ્યશ્રીઓ તેમજ હાલારી વિસા ઓસવાળ સમાજના સમસ્ત જ્ઞાતિજનો આજે તપસ્વી બહુમાન મેળાવડામાં આપ પધાર્યા તે બદલ તમારો હું ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે સમાજની સમક્ષ અગર બે શબ્દ કહેવાનું મન થાય તો કેશુભાઈની હમણાં વાતની શરૂઆત કરી તો હું કેશુભાઈની વાતથી જ શરૂઆત કરીશ કે કેશવજી મેઘજી ગોસરાણી જેવા મેનેજિંગ ટ્રસ્ટી મારી સાથે 2 વર્ષ કંધે કંધા મળાવીને કામ કર્યું અને મને ખૂબ જ પ્રોત્સાહિત કરતા કેશુભાઈને હું હંમેશા યાદ રાખીશ। જ્યાં જ્યાં મને જરૂર પડી ત્યાં કેશુભાઈએ હર હંમેશ મારો ખંભો પકડી મને હંમેશા આશીર્વચન આપ્યા અને એની અંદર જે એ વચ્ચે એ 2 વર્ષના ગાળામાં જે કામ થયું એમાં ખાસ મુંબઈ સમાજની નીચેની જે ઓફિસો છે, જે આપણે દુકાનો છે એ જે આપણે ભાડેથી આપેલી છે એનું 1-1.5 કે 2 રૂપિયા જ ભાડું આવતું હતું એ અત્યારે આપણે 15 રૂપિયા ભાડું પર સ્ક્વેર ફીટ કરી નાખ્યું। એમાં કેશવજી મેઘજી ગોસરાણીનો ખૂબ જ સુંદર હાથ મારી પાછળ હતો અને એમના પ્રોત્સાહનથી આ હું કરી શક્યો હતો। તેમજ હરેક જગ્યાએ કેશવજી મેઘજી ગોસરાણીએ મને ખૂબ સાથ સહકાર આપ્યો છે। વડીલ તરીકે તમને હંમેશા મારા માટે પૂજનીય છો। હવે એવા જ મેનેજિંગ ટ્રસ્ટી મને પાછા મળ્યા જે મારા માટે તો બિગ બોસ છે, મારા માટે એક મોટા ભાઈ છે અને અશોક વેલજી મારું અને હમણાં જ એમણે 2 સપનાઓ બતાવ્યા મુંબઈ સમાજને। તો અશોકભાઈએ ફક્ત સપના બતાવતા નથી, અશોકભાઈ મુંબઈ સમાજ અથવા ઓસવાળ શિક્ષણ રાજ સંઘ કોઈ પણ પદે બેઠા હોય, અગર પદ ઉપર ન પણ બેઠા હોય તો પણ એમનું કાર્ય હાલારી વિસા ઓસવાળ સમાજ માટે હંમેશા કંઈ ને કંઈ કરતું રહેવું
એવા એમના સપનાઓ હોય છે અને એ સપનાઓને સાકાર કરવા માટે પોતે દિન રાત મહેનત કરે છે અને એની સાથે જોડાયેલા કાર્યકર્તા અથવા તો દાતા પરિવાર અથવા તો સમાજના ભાઈઓ બધા સાથે એ એમના સપનાઓની વાતો કરે છે અને એ વાતો કરતાં કરતાં એ સાલારી વિસાવસવાળ સમાજના સપનાઓ સાકાર કરવાની તનતોડ મહેનત કરે છે. અત્યારે જે એમણે 2 સપના બતાવ્યા એના પહેલાં જ્યારે તેઓ ઓસવાળ શિક્ષણ અને રાજ સંઘના 3 ટર્મના પ્રમુખ હતા ત્યારે ઓસવાળ રેસિડેન્સી બનાવવાનો શ્રેય અને ફાળો 100% એમને જાય છે. આપણી જે કોલેજ અહીંયા ઊભી થઈ તેમનો પણ ફાળો અશોકભાઈને જાય છે અને આ હાલાર ડ્રીમ કરીને જે પ્રોજેક્ટ છે એ પણ 100% આમનો સપનો પણ સાકાર થશે. અને ખાસ કરીને જે દાદરવાડીની જે અત્યારે વાત થઈ, ખરેખર આ પ્રોજેક્ટ આપણે બધાએ સમાજના દરેક વ્યક્તિએ સાથે બેસી સમજી વિચારી એના ઉપર ચર્ચા કરી અને પછી આપણે જનરલ સમક્ષ લઈ આવીએ અને આપણે પક્ષ વિરોધ પક્ષ, કદાચ મારા બોલવામાં કોઈ ભૂલ થાય તો મને માફ કરજો, પણ પક્ષ વિરોધ પક્ષના બધા મહાનુભાવો આપણે જો એક મંચ ઉપર સાથે બેસી આ પ્રોજેક્ટ બારામાં ચર્ચા કરીએ અને જો સમાજનું કંઈક સારું થતું હોય તો હું કહું છું ચોક્કસ સમાજના સારા હિત માટે પક્ષ વિરોધ પક્ષ ભૂલી સમાજના હિત માટે આપણે પહેલાં 25-50 મહાનુભાવો બંને પક્ષોના બેસી એના ઉપર ચર્ચા વિચારણા કરવા માટે હું તૈયાર છું. સમાજના પ્રમુખ તરીકે, મેનેજિંગ ટ્રસ્ટી તરીકે અશોકભાઈએ પહેલ નાખેલી છે. અશોકભાઈ, હું ચોક્કસ કોશિશ કરીશ કે ટૂંકા સમયની અંદર આવી કોઈ મિટિંગનું આયોજન થઈ શકે. હવે રહી વાત દેવલાલી મુકામે થઈ રહેલું આપનું સપનું સાકાર. ખરેખર 2 વર્ષ દરમિયાન મને જે લાસ્ટ 2 વર્ષ પ્રમુખ તરીકેનો ચાન્સ આપ્યો તે બદલ સમાજનો હું ખૂબ ખૂબ ઋણી રહીશ. પાછો 2 વર્ષ માટે ફરીથી તમે લોકોએ મને તમારા આશીર્વાદ રૂપી પાછો મને આ સમાજના પ્રમુખ તરીકે બેસાડ્યો તે બદલ હું કદી પણ આ હાલારી વિસાવસવાળ સમાજના લોકોને ભૂલી નહીં શકું. હાલારી વિસાવસવાળ સમાજે મને ખોબલે ખોબલે ખૂબ જ પ્રેમ આપ્યો. સાથે સાથે મારા સાથે એ સમયના આગલા 2 વર્ષ સમયના ટ્રસ્ટીશ્રીઓ અને એ સમયના હોદ્દેદારો, એ સમયના કારોબારી સભ્યશ્રીઓ અને એ ટાઈમની અંદર જે પણ દાતા પરિવારોએ મને દાન આપી અને મને પ્રોત્સાહિત કર્યો છે એને હું કદીએ મારી જિંદગીમાં વિસરી નહીં શકું ઓર હંમેશ યાદ રાખીશ. સાથે સાથે આ પાછા 2 વર્ષ માટે તમે મને બધાએ જે ચાન્સ આપ્યો છે એમાં જે લાસ્ટ 2 વર્ષમાં મેં કામો કર્યા હતા એના કરતાં પણ સારા અને વધારે કામો કરવાની નેમ સાથે હું તમને વચન આપું છું. હજી પણ સારા કામો કરવાની હું કોશિશ કરીશ અને તમારા બધાના આશીર્વાદ મને મળશે અને આગળ પણ હું કોઈ પણ પ્રોજેક્ટ લઈ આવીશ યા કાંઈ પણ કામ કરીશ તો જે રીતે દેવલાલી મુકામે બંધાઈ રહેલું સેનિટોરિયમની અંદર જે રીતે આપણા હાલારી વિસાવસવાળ સમાજના દરેક પરિવારોએ જેમણે પણ પોતાની સુકૃત લક્ષ્મીનું દાન હાલારી વિસાવસવાળ સમાજને આપી અને હમણાં જે મુકેશભાઈએ આંકડો આપ્યો કે 9,60,00,000 રૂપિયા જેવી માતબર રકમ આપણા ત્યાં ભેગી થઈ ગઈ છે. આપણે 11 થી 12 કરોડનો પ્રોજેક્ટ છે અને હજી પણ હું આશા રાખું છું જેમ મુકેશ સાવલાએ પહેલ કરી એમ હું પણ તમારી સમક્ષ પહેલ કરું છું કે તમે ચોક્કસ અમારી આ પહેલને સાંભળજો અને આ હાલારી વિસાવસવાળ સમાજ માટે અમારા સપના નથી, આ તમારા બધાના સપના છે. આપણા બધાને સાથે મળીને આ સપનાઓ સાકાર કરવાના છે. તમારા બધાના સાથ સહકાર વગર કોઈ પણ સપનું સાકાર ના થઈ શકે. માટે હજી પણ જ્યારે જ્યારે સમાજના આવા પ્રોજેક્ટો આવે અથવા નાના મોટા કોઈ પણ પ્રોગ્રામો થાય ત્યારે આ સમાજના દાતા પરિવારો જે રીતે સમાજને ખોબલે ખોબલે દાન આપે છે એ રીતે ફરીથી આ જ સરવાણી રાખજો એવી હું તમારા બધા ગયા આશા રાખું છું. હવે રહી
મુંબઈ સમાજની વાતો ઘણી બધી છે, ઘણો બધો ટાઈમ પણ ઓછો છે, છતાં પણ અત્યારની થઈ રહેલી પ્રવૃત્તિઓ બાબત હું તમને કહી દઈશ. અત્યારે આપણે મુંબઈ સમાજમાં ગર્લ્સ હોસ્ટેલ અને બોયઝ હોસ્ટેલ બે ચાલે છે. એમાં આપણે બોયઝ હોસ્ટેલ 2 વર્ષ પહેલાં જ રિનોવેશન કરી નાખી હતી. હમણાં જે વેકેશન હતું એ સમયગાળાની અંદર આપણે ગર્લ્સ હોસ્ટેલ પણ એટલી જ સુંદર રિનોવેશન કરી અને તૈયાર કરી છે. પણ એ ગર્લ્સ હોસ્ટેલનો અગર ચાલુ કરવાનો અગર કોઈ શ્રેય જતો હોય તો હું ચોક્કસ આપણા સમાજના, કદાચ હું સૌથી વધારે જેને માનું છું એવા લાડલા પ્રમુખ શ્રી મિતેશ મનસુખલાલ ડોડિયાને જાય છે, જેમણે એ સમયના 5-7 દીકરીઓનો ફોન આવતા તાબડતોબ નિર્ણય લીધો કે જયેન્દ્ર, આપણે ગમે એમ થાય, મને ભાઈ કહે છે એટલે જયેન્દ્રભાઈ, આપણે ગમે એમ થાય એ ગર્લ્સ હોસ્ટેલ જેટલી બી દીકરીઓ આવે એના માટે ચાલુ કરવી જોઈએ. અને પહેલના હકદાર કદાચ હોય તો એ મિતેશ મનસુખલાલ ડોડિયા છે. અને એમણે તાબડતોબ નિર્ણય લઈ અને જેટલી દીકરીઓ આવે એને એડમિશન આપવાનું ચાલુ કર્યું. એમના કાર્યકાળમાં જ ત્યારે 30 દીકરીઓ આપણી હોસ્ટેલની અંદર કાર્યરત રહી અને ભણી ગણી અને આગળ જઈ રહી છે. ત્યાર પછી આપણે એ ગર્લ્સ હોસ્ટેલ પૂરેપૂરી સંપૂર્ણ રિનોવેશન કરી અને અત્યારે એ ગર્લ્સ હોસ્ટેલમાં 40 દીકરીઓ આપણી અભ્યાસ કરી રહી છે અને આપણે કોશિશ કરી રહ્યા છીએ. પણ છતાં પણ ગર્લ્સ હોસ્ટેલ અને બોયઝ હોસ્ટેલની અંદર આજની તારીખમાં 15 કે 20 નામ પેન્ડિંગમાં છે. આપણા ત્યાં જગ્યા નથી. હવે જો અમે રૂમો ઓછા કરી અને કદાચ ગર્લ્સ યા બોયઝ હોસ્ટેલ માટે અમે રૂમો ફાળવીએ તો લગ્ન પ્રસંગ અથવા ઉતારા માટે રૂમોની તકલીફ પડે, એના માટે અમે નિર્ણય નથી લઈ શકતા. પણ અશોકભાઈએ જે અત્યારે પ્રોજેક્ટની વાત કરી, એવો પ્રોજેક્ટ જો આપણે કરી શકતા હોય તો આપણે સારામાં સારી સુવિધાઓ આપણા હાલારી વિસાવસર સમાજના લોકો માટે કરી શકશું, આપણા વિદ્યાર્થીઓ માટે કરી શકશું, આપણી દીકરીઓ માટે કરી શકશું. એટલે હું પાછું એ વાત ઉપર આવું છું કે ચોક્કસ આ બાબત હાલારી વિસાવસર સમાજ મુંબઈના લોકોએ આના ઉપર ચોક્કસ વિચારવું પડશે. આ સુવર્ણ યુગ કદાચ સમાજનો ચાલતો હોય તો સુવર્ણ યુગનો ઉપયોગ આપણે બધાએ આને કાંઈક સારું કન્વર્ટ કરવામાં કરવું જોશે. એટલે અત્યારે જેટલા પણ મહાનુભાવો બેઠા છે અને બાકીના મહાનુભાવો સાથે પણ તમે આ પ્રોજેક્ટ બાબત ચર્ચા કરજો અને આપણે આ પ્રોજેક્ટ ઉપર કેવી રીતના મોર મારી અને હાલારી વિસાવસર સમાજને સમૃદ્ધિ તરફ લઈ જઈએ, હાલારી વિસાવસર સમાજની જરૂરિયાતો શું છે એના ઉપર ચર્ચા કરી અને ચોક્કસ આ પ્રોજેક્ટ પાર જવું જોઈએ. રહી વાત દાદરવાડીની, હજી પણ વાત કરું તો આપણે આજની તારીખમાં દાદરવાડીના અંદર જેટલા પણ રિનોવેશનના કામ હતા એવા રિનોવેશનના કામો આપણે બધા કરી રહ્યા છીએ. કદાચ તમને કોઈને વડીલોને કોઈ પણ વાતમાં એવું લાગતું હોય કે આ કોઈ ખોટા ખર્ચાઓ કરી રહ્યા છે તો હું તમને ખાતરી આપું છું, હરેક જગ્યાએ કેશુભાઈ મેનેજિંગ ટ્રસ્ટી હતા, એમને હરેક વસ્તુ અમે બતાવતા. અત્યારે મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ છે, એમને પણ હરેક વસ્તુ બતાવીએ છીએ. ખોટા ખર્ચાઓ નથી. આજના દીકરા દીકરીઓની જરૂરિયાત મુજબની અગર આપણે વાડીઓ નહીં બનાવીએ, આજના યંગસ્ટરને જે જરૂરિયાત છે એ નજરિયાથી આપણે નહીં જોઈએ તો આપણા દીકરા દીકરીઓ અથવા યંગસ્ટરો આપણી વાડી મૂકી આજની વાતમાં આજે પણ તમે જુઓ છો ઘણા યંગસ્ટરો એવું ઈચ્છે છે કે આપણે કોઈ સારી હોટલમાં અથવા સારા રિસોર્ટમાં લગ્ન કરવા જઈએ તો આપણે આજની જરૂરિયાત પ્રમાણે ના, આપણે રૂમો પણ બનાવવા પડશે, વાડી પણ સુધારવી પડશે અને જ્યાં જ્યાં જરૂરિયાત હશે ત્યાં સારી વસ્તુઓનો આપણે ઉપયોગ કરી કદાચ સમાજને એમ લાગતું હશે કે આમાં ક્યાંક ખર્ચ વધી ન જાય, પણ આજે પણ હું આ સમાજના દરેક વ્યક્તિ અહીંયા બેઠા છે, અહીંયા મને લાઈવ જે જોઈ રહ્યા છે એ દરેકને હું વિનંતી કરું છું કે હાલારી વિસાવસર સમાજમાં છેલ્લા હું 10 વર્ષથી કાર્યરત છું. 3 ટર્મ ઉપપ્રમુખ, 1 ટર્મ મંત્રી, 1 ટર્મ પ્રમુખ અને પાછો તમે મને બીજી ટર્મ પ્રમુખ તરીકે મૂક્યો છે.
મેં આટલા વર્ષની અંદર હાલારી વિસા ઓસવાળ સમાજ મુંબઈમાં એક પણ જગ્યાએ એક પણ રૂપિયો ભાડો વધાર્યા વગર, એક પણ જગ્યાએ એક પણ રૂપિયો ભાડો વધાર્યા વગર આપણે આ બધા રિનોવેશનો અને આટલા નવા આવામો અને આટલા સુંદર કાર્યક્રમો આપી રહ્યા છીએ. એ ફક્ત ને ફક્ત આપણા હાલારી સમાજના દાતા પરિવારને હું આભારી છું. જેટલા પણ કામો થઈ રહ્યા છે એ દરેક કામો ફક્ત ને ફક્ત હાલારી સમાજના વિરલાઓ, દાતા પરિવારો અને જે કાર્યકર્તાઓ મને અથવા મુંબઈ સમાજને જે સાથ સહકાર આપે છે એ દાતા પરિવારને હું ચોક્કસ અહીંથી નમન કરીશ કે આ બધા કામો ત્યારે જ શક્ય બને જ્યારે હાલારી વિસા ઓસવાળ સમાજના દરેક લોકો આપણા સમાજ ઉપર, સમાજની જગ્યાએ કોઈ પણ હોદ્દેદાર હોય, કોઈ પણ વ્યક્તિ હોય, પણ એ સમાજને દાન આપે છે, સમાજના વ્યક્તિને દાન નથી આપતું. આ સમાજના ઉત્થાન માટે, સમાજના સારા કાર્યો માટે આ લોકો દાન આપી રહ્યા છે. એટલે આ લોકોને હું ખૂબ જ નમન કરી અને હું એમને ચોક્કસ કહીશ કે હજી પણ આ સમાજ ઉપર આવીને આવી લાગણી રાખશો. આ સમાજને આપણે હજી આગળ લઈ જવું છે અને આપણે જેટલું બને એટલું આગળ ને આગળ જવા માટે ઘણા બધા કામ આપણે કરવા પડશે. મુંબઈ સમાજમાં આપણે એવા કામો કરતા આવ્યા છીએ. બધા તમારા બધાની લાગણીને માન આપી અત્યારે જેવી રીતના મુંબઈ સમાજમાં હમણાં જ આપણે નીચેનો હોલ આજની જરૂરિયાત પ્રમાણે નીચેનો હોલ એસી બનાવ્યો છે. પણ હજી પણ આપણા જે એસીના કન્વીનર શ્રી દીપક સોમચંદ શાહ, જે એસી રિનોવેશન સમિતિના કન્વીનર હતા, એમની જે કન્વીનર છે તેમની થોડી તબિયત નાદુરસ્ત થતાં આપણે બધાએ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે દીપક સોમચંદ શાહ ગેટ વેલ સૂન, જલ્દીથી જલ્દી સાજા થઈ અને આપણી સમક્ષ પાછા આવે. પણ એમની પાછળની જે અત્યારે ટીમ છે, દીપક સોમચંદ શાહ પાછળ જે ટીમ છે, અશ્વિનભાઈ વીરપરિયા, રસિકભાઈ મારું અને ત્યાં આપણા વાડી સમિતિના કન્વીનર ચેતનભાઈ નગરિયા, એમણે પાછળનું કામ સંભાળી લીધું છે. એટલે આમ તો એસી તો આપણે ઘણા ટાઈમથી આ ચાલુ થઈ ગયા છે, પણ એનું જે રિનોવેશનનું કામ હતું એ થોડું અધૂરું હતું, એ આપણે અત્યારે પૂરું કરી રહ્યા છે. મારા પહેલાં મિતેશ મનસુખલાલ ડોડિયા પ્રમુખ હતા ત્યારે આપણે આ જૂની વાડી પણ સંપૂર્ણપણે રિનોવેશન કરેલી હતી. અત્યારે હાલમાં બહુ ચર્ચિત અગર કોઈ વાત હોય તો આપણે આ વાડીની અંદર પાછળ ગ્રાઉન્ડમાં જે રસોડું ચાલુ કર્યું છે, જે જમવા માટે આપણે કેન્ટીન ચાલુ કરી છે, એ આજે જે ખૂબ જ આજ સમાજની જરૂરિયાત હતી. મુલુંડ, થાણા કે મુંબઈથી કે બહારમાં ગામથી આવતા લોકો માટે જે એક સગવડ ઊભી કરવાની હતી અને એ જમવાના કેન્ટીનની અંદર પણ જે લોકો જમે છે એ ખૂબ જ આનંદમય છે. અને એવી રીતના સમાજની ઘણી બધી જરૂરિયાતો આપણે પૂરી કરવાની કોશિશ કરી રહ્યા છીએ. એમાં તમારા બધાનો ખૂબ જ મને સાથ સહકાર મળ્યો છે. આ તકે અહીં મારા સાથી હોદ્દેદારો જેમણે હર હંમેશ મને ખૂબ જ સાથ આપ્યો, એમનો ખૂબ ખૂબ હું આભાર માનીશ. મારા સાથી કારોબારી સભ્ય, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનીશ કે જે કાંઈ પણ એજન્ડાઓ જ્યારે અમે લઈ આવ્યા ત્યારે પાસ કરવા અને સાથ આપવાનો મને હંમેશા સાથ આપ્યો છે. એ બદલ ખૂબ ખૂબ આભાર. બોલવાનું ઘણું બધું છે, સમાજ સમક્ષ ઘણું બધું મારી વાતો કહેવી છે. આગળ પણ નવા ઘણા આયોજનો મારા દિમાગમાં છે, મારા સમજમાં છે. આજની જે તાતી જરૂરિયાત છે એ આ સમાજની અંદર આપણા દીકરા દીકરીઓના વેવિશાળ છે. એના માટેના પ્રોગ્રામો આગળ હું 4 થી 5 લઈને આવવાનો છું. એના માટે મોટિવેશન સ્પીકરો લઈ આવવાના, એના માટે કોઈ પિકનિક ઘટાડવાની કે કોઈ કેમ્પેનિંગ કરવાનું, આવા બધા આપણા દીકરા દીકરીઓ, યુવાન દીકરા દીકરીઓ જ્યારે ભેગા મળશે ત્યારે એ લોકો સાથે મળશે ત્યારે એમાંથી એકાદ જોડા બને
અને પાછું જે સૌથી વધારે ચર્ચિત જે પ્રોગ્રામ થયો હતો એ સંબંધોના સેતુ, એ પણ પ્રોગ્રામ પાછો લઈ આવવાનું અને દાદરવાડીમાં આ વખતે કરાવવાનો વિચાર કરેલ છે. ઘણા બધા હજી ઘણા પ્રોગ્રામો છે, ઘણું બધું કહેવું છે, પણ સમય પણ ઓછો છે. તમે બધા મને સાથ સહકાર આપશો એટલી જ આશા સાથે હું બધાને થેન્ક યુ કહીશ. અને પાછું મારાથી પણ અત્યારે કોઈ વિવેક વગરની વાત થઈ ગઈ હોય તો પાછું બધા સાથે મિચ્છામી દુક્કડમ કહી અને હું મારા 2 શબ્દ પૂરા કરું છું. જય હિન્દ, જય ઓસવાળ, જય જિનેન્દ્ર.